ભગવાનને પ્રાર્થના છે કે તમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં આજે અમારા સાથે બધા આવ્યા છો, પણ એક પ્રદેશ પ્રમુખની તમારું માન સન્માન વધે, તમારું હિતનું રક્ષણ કરીએ, તમારી જવાબદારી જે હોય એ બધા સંગઠિત થઈને આપણે કામ કરીશું, દરેક સમાજને સાથે લઈને ચાલીશું, તો મને લાગે છે કે આપણો પક્ષ મજબૂત થશે. અને હું તો પ્રદેશ પ્રમુખ છું, હું આજે ચોખ્ખું કહું છે કે સોલંકી સાહેબને વિધાનસભાને ટિકિટ આપવાનો છે. આજનો જે પ્રસંગ છે એ કોઈ સામાન્ય પ્રસંગ નથી. આ એક ઐતિહાસિક દિવસ છે. 7/2/2017 એ ઐતિહાસિક દિવસ છે, જે દિવસે આપણે એનસીપીનું ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય શરૂ કર્યું છે. નર્મદા નદી જે આપણી પવિત્ર નદી છે, અને કહેવાય છે કે નર્મદા નદીના તો માત્ર દર્શન કરવાથી પવિત્ર થવાય છે. એવી નદીમાં આજે 30 થી 40 કિલોમીટર સુધી સમુદ્રના પાણી, જે ખારા પાણી છે, તે ફરી વળે છે. પરિણામ એ આવ્યું છે કે એ કાંઠા વિસ્તારમાં જે વસતા જે ગામડાના લોકો છે, એ લગભગ 50 જેટલા ગામડામાં એની ખૂબ જ ગંભીર અસર થઈ છે. ખેતીમાં ખારું પાણી ફરી વળે છે, કારણ કે હવે જે પાણીના સ્તર છે તે ઊંચા ગયા છે અને ખારું પાણી જ નીકળે છે. મિત્રો, આપણે એનસીપી તરફથી હું ખાતરી આપું છું કે આ પ્રશ્ન ગુજરાત લેવલે જો હલ નહીં થશે તો દિલ્હી લેવલ પર જઈને પણ એને હલ કરવાનો પૂરેપૂરા પ્રયત્ન કરીશું. જયંતભાઈ જે વાત કરી કે વિધાનસભાની ટિકિટ હું આજથી જ આપી દઉં છું, તે બદલ હું ખૂબ ખૂબ એમનો આભારી છું. આપણે